નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર ચેપ્ટર 2 માહિતીનું નિરૂપણ એમાં ઉદાહરણ નંબર આપણે 8 જોવાનું છે. પેજ નંબર જે 26 ઉપર આપ્યું છે એ તો ચાલો એની હું રકમ વાંચું છું તે તમારે બુકમાં સાથે સાથે જોતી રહેવાની છે. અને શું માંગ્યું છે પછી આપણે ગણતરી કરીએ. તો કે 90 દિવસના સમયગાળા દરમિયાન એક આંતરરાષ્ટ્રીય હોટલમાં રૂમની દૈનિક માંગનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. તે પરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવો. શું કીધું? થી ઓછા અને થી વધુ પ્રકારનું તમને સંચય આવૃત્તિ વિતરણ મેળવવાનું કીધું છે. તો પહેલા તો જોઈએ, આપણને રકમ આપી છે 0 થી 50, 51 થી 100, 101 થી 150, 150 થી એટલે 151 થી 200 અને આટલે આ રીતના તમને આપેલી છે. જે આપી છે ને એ 1 થી 50, 51 થી 100, 101 થી 150 આ રીતના તમને માહિતી આપી છે. અને આપણને કીધું થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવો. તમને માહિતી આપી છે તો આપણને ખબર કે સંચય આવૃત્તિ એટલે કે તમારે CF મેળવવા માટે પહેલા તો વર્ગ કેવો હોવો જોઈએ? વર્ગ નિવારક હોવા જોઈએ. કે વર્ગ નિવારક આ કેવા છે? અનિવારક. કેવા છે? અનિવારક આપણી પાસે હોવા જોઈએ. નિવારક. તો આને નિવારક ફેરવતા આવડે તો કે હા, પહેલામાં 0.5 માઈનસ, બીજામાં પ્લસ, એટલે તમારા વર્ગ કેવા થઈ જશે? નિવારક. તો આને આપણે બનાવીએ તો કે 0.5 થી 50.5. આને માઈનસ કરો આમાં તો આમાં કેટલા થઈ જશે? આ 51 છે તો આમાં એક બાદ કરશો એટલે થશે 0.50 થી 100.5. પછી આમાં બાદ કરો તો 100.5 થી 150.5. એટલે કે નિવારકનો મીનિંગ એમ કહે છે કે આની આ વસ્તુ જો અહીંયા રિપીટ થાય છે, આને શું કહેવામાં આવે છે? નિવારક વર્ગ બની ગયા. તો આપણને પહેલા રકમમાં આ રીતના આપ્યું છે અનિવારક. તો પહેલા આપણે એને શું બનાવશું? તો કે નિવારક વર્ગ બનાવશું. તો નિવારક વર્ગ ક્યાં લખવાના છે આપણે? તો કે અહીંયા લખવાના છે 0 થી 0.5 થી 50.5. પછી કે 50.5 થી 100.5. પછી કે છે આગળ કે 100.5 થી 150.5. આ રીતના આપણને આગળ વર્ગ લખવાના છે. તો કે બનાવવાના આપણે આ રીતના હોય છે. એની પછી વર્ગ આપણને શું આપ્યા છે? 150. 150.5 થી 200.5. 200.5 અને આગળ કીધું કે 200.5 થી 250.5 અને દિવસોની સંખ્યા એ તમને આપી દીધી છે. તો કે 10 20 30 18 12 આટલી વસ્તુ આપણને આપી છે. તો હવે આગળ ગણતરી કરવાની છે થી ઓછા અને થી વધુ પ્રકાર. તેની ગણતરી કરવાની છે થી ઓછા અને થી વધુ પ્રકારની આવૃત્તિની ગણતરી કરવાની. તો અહીંયા મારશું હેડિંગ થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ. તો થી ઓછામાં તો આપણે લખવાનું તો ક્યાંથી રહેશે? અહીંથી જ રહેશે 0.5. પછી 50.5, 100.5, પછી 151.5, 151 પછી આવશે 200.5, 250.5. આથી ઓછા પ્રકારની 3 અને 3 6 થશે. હવે આપણે શું લખવાની છે? આવૃત્તિ. આવૃત્તિ જોશે તો કે હા, આવૃત્તિ જોશે. આ શું છે? થી ઓછા પ્રકારમાં આપણે જોઈએ. પહેલા લીટીએ મસ્ત ગાળી નાખે.
થી ઓછા પ્રકારની, તો આમાં કોને ધ્યાનમાં લેવાનું હોય તો ઉર્ધ્વ સીમાને, ઉર્ધ્વ સીમા બિંદુથી. તો કે આપણને ખબર છે કે જ્યારે થી ઓછા હોય તો શૂન્ય ક્યાં આવે? ઉપર આવે. હવે આવૃત્તિ એમ નિયમ લખી નાખો 10 20 30 18 અને 12 આવૃત્તિ આમ લખી નાખવાની છે. તો કે હવે થી ઓછામાં તો પહેલાનું આવશે હું 0, બીજામાં 10 + 0, ત્રીજામાં તો કે 20 + 10 + 0, પછી 30 + 20 + 10 + 0, આગળ 18 + 30 + 20 + 10 + 0, અને છેલ્લે આવશે 12 + 18 + 30 + 20 + 10 + 0. આ કયા પ્રકારનું થયું કે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ તમારું તૈયાર થશે. કયા પ્રકારનું? તો કે થી ઓછા પ્રકારનું. ચાલો હવે કેલ્સી હાથમાં લઈ લો અને બધાના સરવાળા કરી નાખો. તો હવે બધાનો સરવાળો કરશો તો અહીં પહેલામાં 0, બીજામાં 10, પછી 10 ને 20 30, 30 ને 30 60, 60 ને 18 78 અને વત્તા 12 90. આ બધાનો તમે સરવાળો કરશો તો 90 થશે. 10 ને 10 20, 20 ને 10 30, 30 ને 30 60, 60 ને 20 70, 80, 80 ને 10 90 તમારો સરવાળો મળી ગયો. આ કયા પ્રકારનું હતું? તો કે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ હતું. થી ઓછા કે ત્યારે પહેલા 0 આવે, બાકી પછી નીચે ગણતરી આવે, અને થી વધુ કે ત્યારે આમ નીચે 0 આવે, બાકી એ જ આપણે જે ગણતરી કરતા હતા એ જ. આ તો આપણે આગળ આવી ગયું છે એટલે મેં ફટાફટ લખી નાખ્યું છે. ચાલો આ લખવાની તમે લોકો પણ ટેવ પાડજો જેથી કરીને તમારે ભૂલ પડે નહીં. સારું, ચાલો આટલું લખી નાખો. પછી થી વધુ પ્રકારનું આપણે જોઈએ. એ લખી નાખ્યા બાદ હવે એમાં કીધું થી વધુ પ્રકારનું, તો થી વધુ પ્રકારમાં અહીંયા શું આવશે? ખાલી અધ સીમા આવશે, અધ સીમા. તો આપણને ખબર છે કે વધુમાં શૂન્ય ક્યાં આવે? વધુમાં શૂન્ય નીચે આવશે. બાકી આવૃત્તિ તમારી જે છે એ લખી નાખો તો અહીંયા રહે 10 20 30 18 અને 12. તો આ તમને એમ કહેવા માંગે છે કે અધ સીમા બિંદુથી વધુ. તો પહેલામાં થી વધુમાં તો કે 0.5 કરતા વધુ, તો 0.5 કરતા બધા મોટા છે તો અહીં આપણે લખી શકીએ 10 + 20 + 30 + 18 + 12 + 0. પછી એમ કે 50.5, તો એની કરતા મોટું કોણ છે? તો કે નીચેના છે. તો લખો 20 + 30 + 18 + 12 + 0. એની પછી 30 + એક ઘટાડતું જવાનું છે, 18 + 12 + 0 બરાબર 18 + 12 + 0. એની પછી આ થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. તો આમાં લઈ લો તો આમાં તો ખબર જ છે 18, 10 ને 10 20 ને 10 30, 30 ને 30 60, 60 ને 2 70, 80, 80 ને 10 90. ઓકે 90 આવશે. હવે 90 છે એમાંથી કેટલા કાઢ્યા? ખાલી 10 કાઢ્યા, એટલે હવે કેટલા આવશે અહીંયા? 80. હવે કેટલા ગયા? 20 ગયા ને? તો કે હા 30, 30 ને 30 60. હવે કેટલા થશે? 4 5 6 7 કરો હાલો કેલ્શિયમ 30 + 18 + 12 30 + 18 + 12 તો કે 60. હવે એમાંથી કેટલા કાઢવાના છે? તો કે 30. તો કેટલા આવશે? 30 આવશે અહીંયા. કેટલા? 30. હવે આમાં કેટલા આવશે?
તો કે 12 આવશે અને અહીંયા આવશે 0. આ કેવું હતું થી વધુ પ્રકારનું તમારું સંચય આવૃત્તિ વિતરણ હતું. કાંઈ એટલે કાંઈ કરવાનું નથી, ખાલી આપણને નવું શીખવા જેવું અહીંયા હતું. ક્યાં? અહીંયા તમને વર્ગ આપ્યા હતા. કેવા? તો કે અનિવારક આપ્યા હતા. હવે એમ કીધું કે અનિવારક વર્ગ આપ્યા છે અને થી વધુ અને થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ મેળવો. તો પહેલા એને શું બનાવવાના છે? તો એને પહેલા આપણે બનાવવાના છે નિવારક. કેવા બનાવવાના છે? નિવારક બનાવવાના છે. પછી તમને થી વધુ અને થી ઓછા મળે ત્યાં સુધી મળે નહીં. તો કે આ દાખલામાં શીખવાનું એક આ હતું. સારું, ચાલો લખી નાખો. પછી આગળ એનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 9.